ચોમાસા પૂર્વે તંત્રની ઉદાસીનતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી હવે થોડાક જ દિવસોમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નગરપાલિકા કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી, જેના કારણે સામાન્ય જનતા હાલાકી ભોગવવા મજબૂર બની છે। આમ આદમી પાર્ટીની ચીમકી। આ તમામ પ્રશ્નો અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે નગરજનોની સુખાકારી સાથે કરવામાં આવતી આ છેડા સાંખી લેવામાં આવશે નહીં। જો ટૂંક સમયમાં જ તંત્ર દ્વારા રસ્તાઓનું સમારકામ, સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન માર્ગે જઈ ધરણા કરવામાં આવશે। તંત્રની આ ઉદાસીનતા અને અધિકારીઓનું બેધ્યાન મૌન હવે ઝાલોદના નાગરિકો માટે મુસીબત બની ગયું છે। વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તે જ લોકહિતમાં છે। બ્યુરો ચીફ યાસીર ગુડાલા, દાહોદ। ઝાલોદ શહેરમાં હાલ ઠેર ઠેર જોવા મળતી દયનીય પરિસ્થિતિ અને તંત્રની ઘોર બેદરકારી સામે આમ આદમી પાર્ટીના વિધાનસભા પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરની જર્જરિત હાલત રજૂ કરતા તેમણે વહીવટીતંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। શહેરની ગંભીર સમસ્યાઓ, રસ્તાની દુર્દશા, શહેરના ખૂણા ખૂણે રસ્તાઓ તૂટેલી હાલતમાં છે અને તેનું રિપેરિંગ કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે। ગટર અને સ્વચ્છતા, ગટરો ઉભરાઈ રહી છે અને ખુલ્લી હોવાના કારણે રોગચાળાનો ભય સેવાઈ રહ્યું છે। આ ઉપરાંત ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। જોખમી વીજ પ્રવાહ, વીજળીના થાંભલાઓ પર વાયરો વેરવિખેર અને લટકતી હાલતમાં છે, જે કોઈ પણ મોટી દુર્ઘટનાને નોંધી શકે છે। પાણીની અછત, અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધા પહોંચતી નથી। નમસ્કાર સાથી મિત્રો, હું છું અનિલભાઈ ગરાસિયા। આ વિડીયોના માધ્યમથી ઝાલોદ નગરપાલિકાની દયનીય હાલત જોઈને કે ઝાલોદ નગરપાલિકાની મિસમેનેજમેન્ટ, લાપરવાહીને કારણે હવેના દિવસોની અંદર ઝાલોદ શહેરના નગરજનો કે અન્ય ગામોમાંથી આવતા ગ્રામજનોને કેવા પ્રકારની હાલાકીનો સામનો વેઠવો પડવા જઈ રહ્યો છે। આજે ઝાલોદ શહેરની અંદર રસ્તાઓ પર જોતા ગટરો ખુલ્લી દેખાય છે, ગટરો ઉભરાય છે। કેટલી સોસાયટીઓ એવી છે કે શહેરના રસ્તાઓ તૂટેલી હાલતમાં છે। કેટલી જગ્યાએ કાચબાની રહેશે, જે ટેન્ડરિંગ હેઠળ ચાલતા કામો પણ ધીમી ગતિએ ચાલે છે। ખૂણે ખૂણે ખાડા ટેકરા જોવા મળે છે। કેટલી જગ્યાએ વીજળીના જે થાંભલા છે ત્યાં જે વાયરો છે ખુલ્લી હાલતમાં જોવા મળે છે, અને કેટલી એવી જગ્યા એવી છે, કેટલી સોસાયટી એવી છે કે ત્યાં પૂરતા પાણી પણ પીવાના પહોંચતા નથી। ત્યારે મારે એ કહેવું પડે છે કે આટલા પ્રકારની લાપરવાહી, આટલા પ્રકારની બેદરકારી આજે નગરજનો કોઈપણ પ્રશ્ન લઈને નગરપાલિકામાં જાય છે ત્યારે કોઈપણ પ્રકારના એના પ્રશ્નનું સમાધાન કરવામાં નથી આવતું, કોઈપણ પ્રકારનું સોલ્યુશન નથી આપવામાં આવતું। ત્યારે શું આ નગરજનો એમને ટેક્સના પૈસા નથી આપતા? શું વેરો નથી આપતા? માટે મારી વિનંતી છે, ટૂંક જ સમયની અંદર, ટૂંક જ દિવસોની અંદર આ જે તમામ કામ નગરના છે આ કામ પૂર્ણ કરવામાં આવે। અગર જો નહીં કામ પૂર્ણ કરવામાં આવે તો નગરજનો સાથે રહીને અમે નગરપાલિકાનો ઘેરાવો કરવા જઈ રહ્યા છીએ। ત્યારે 7 દિવસ પહેલાં આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે તમામ પ્રકારની જે અગવડતાઓ પડી રહી છે આ અગવડતાઓ તાત્કાલિક સમાધાન અને સોલ્યુશન કરવામાં આવે। સાથે મેં કેટલાક ફોટો અને વિડીયો પણ શેર કરી રહ્યો છું। જો તમારી નજરે એ વિડીયોના ફોટો અને વિડીયો પર જાય તો ધ્યાન કરીને જોજો કે કઈ જગ્યાઓ પર શું કરવા જેવું છે। માટે આટલું જ કહીને હું તમને સૌને વિનંતી કરી રહ્યો છું। જય હિન્દ, જય ભારત।